વિદ્યાર્થી મિત્રો, સોલ્યુશન એન્ડ કોલિગેટિવ પ્રોપર્ટી ચેપ્ટર એટલે કે દ્રાવણો અને સંખ્યાત્મક ગુણધર્મો ચેપ્ટરમાં આપણે સાંદ્રતા જોઈ, કોન્સન્ટ્રેશન એન્ડ ઇટ્સ ઇન્ટર કન્વર્ઝન જોયું, જુદા જુદા પ્રકારની સાંદ્રતાઓ અને એક સાંદ્રતા આપેલી હોય તો બીજી સાંદ્રતા કેવી રીતે ફાઇન્ડ કરી શકાય એવા જુદા જુદા એક્ઝામ્પલ આપણે જોયા. હવે આ ચેપ્ટરમાં આગળ જુઓ તો ટોપિકનું નામ લખીશ હું દ્રાવણના ગુણધર્મો શેના પર આધારિત છે? આપણી પાસે કોઈ સોલ્યુશન હોય, એ સોલ્યુશનના ગુણધર્મો એ શેના પર આધારિત છે એ આપણે અહીંયા જોવાનું છે. દ્રાવણ સાંદ્ર છે, દ્રાવણ મંદ છે, બરાબર, દ્રાવણ એસિડિક છે, દ્રાવણ બેઝિક છે, બરાબર, દ્રાવણનું બીજા દ્રાવણ સાથે કેવો વર્તાવ છે, એની પ્રતિક્રિયાત્મકતા શું છે, ટોટલ પ્રોપર્ટી શેના પર ડિપેન્ડેન્ટ છે એ આપણે અહીં જે જોવું છે. તો અહીંયા ધ્યાન રાખજો કે પહેલું દ્રાવ્યના પ્રકાર પર. દ્રાવ્યનો પ્રકાર કેવો છે એના પર દ્રાવણના ગુણધર્મો આધારિત છે. તો તમે જાણો છો કે કેવા પ્રકારનો પદાર્થ તમે અંદર ઓગાળ્યો છે, એ પદાર્થ પોતાની પ્રોપર્ટી દ્રાવણમાં બતાવશે. બીજું છે દ્રાવ્યના પ્રમાણ પર તમે ઓગાળેલો પદાર્થ કેટલા પ્રમાણમાં છે એ પણ દ્રાવણના ગુણધર્મો બતાવશે. ત્રીજું દ્રાવકના પ્રકાર પર તમે જે દ્રાવ્ય ઓગાળો છો એ કેવા પ્રકારના દ્રાવકમાં ઓગાળેલો છે એના પર પણ દ્રાવણના ગુણધર્મો આધારિત છે. ચોથું દ્રાવકના પ્રમાણ. દ્રાવક પણ એમાં કેટલા પ્રમાણમાં છે એના પર પણ દ્રાવણના ગુણધર્મો આધારિત છે. અને મેઇન પોઈન્ટ દ્રાવ્ય અને દ્રાવક વચ્ચેની આંતરક્રિયા. ઠીક, દ્રાવ્ય પદાર્થને તમે જ્યારે દ્રાવણમાં ઓગાળો છો ત્યારે દ્રાવ્ય અને દ્રાવક કેવા પ્રકારની આંતરક્રિયા કરે છે એના પર પણ દ્રાવણના ગુણધર્મો આધારિત છે. ઓકે, ત્યાર પછી આપણે સોલ્યુશન જોયું, એમાં દ્રાવ્ય, દ્રાવક, દ્રાવણ જોયું, દ્રાવણો કેટલા પ્રકારના છે એ જોયા, દ્રાવક કેવી રીતે નક્કી કરવું એ જોયું, જુદા જુદા પ્રકારની સાંદ્રતાઓ જોઈ, એ સાંદ્રતાના દાખલાઓ જોયા, અને પછી એકબીજા સાથે સાંદ્રતાને કેવી રીતે ગણી શકાય એટલે કે કોન્સન્ટ્રેશનનું ઇન્ટર કન્વર્ઝન કેવી રીતે થાય એના એક્ઝામ્પલ જોયા. હવે આપણા ચેપ્ટરનું નામ એવું છે સોલ્યુશન. તો સોલ્યુશન જોયું, એના ટાઈપ્સ જોયા, બરાબર. એના પછી તો સોલ્યુશન એન્ડ કોલિગેટિવ પ્રોપર્ટી. તો તમને ત્યારથી મગજમાં હશે કે આ કોલિગેટિવ પ્રોપર્ટી છે શું, તો આ બધું ધ્યાન રાખો. કોલિગેટિવ પ્રોપર્ટી એને આપણે ગુજરાતીમાં કહીશું સંખ્યાત્મક ગુણધર્મ. તો આ ચેપ્ટરમાં અગત્યનો પોઈન્ટ છે કોલિગેટિવ પ્રોપર્ટી, બરાબર. કોલિગેટિવ પ્રોપર્ટીઓ આપણે ભણવાના છે. તો કોલિગેટિવ પ્રોપર્ટી એટલે શું? તો તે માત્ર દ્રાવ્યના પ્રમાણ પર આધારિત. એનો મતલબ એ છે કે જે તમે કોલિગેટિવ પ્રોપર્ટી ભણવાના છો એમાં દ્રાવક સાથે આપણે કોઈ લેવા દેવા નથી. દ્રાવ્યનું પ્રમાણ, હવે દ્રાવ્યનું પ્રમાણ એટલે શું? તો એમાં પણ તમને કહી દઉં કે દ્રાવણમાં
દ્રાવ્યની સંખ્યા કણ પર આધારિત. નામ જ એવું છે ને, સંખ્યાત્મક ગુણધર્મ. દ્રાવણમાં તમે જે પદાર્થ ઓગાળો છો એના કેટલા પાર્ટિકલ છે, એ પાર્ટિકલ પર આધારિત કેટલીક પ્રોપર્ટી છે, અને એ પ્રોપર્ટીને સંખ્યાત્મક ગુણધર્મો અથવા કોલિગેટિવ પ્રોપર્ટી કહીએ છીએ. એક લીટીમાં બોલવું તો એવું કે આ એવા પ્રકારની પ્રોપર્ટીઓ છે જે આપણે નેક્સ્ટ ભણવાના છીએ. એવા પ્રકારની પ્રોપર્ટી છે અથવા એવા પ્રકારનો ગુણધર્મ છે કે જે દ્રાવ્ય કેવા પ્રકારનો છે એનાથી કોઈ લેવા દેવા નથી, પણ એના સંખ્યા કણો કેટલા છે એના પર આધારિત છે. જેમ કે એક્ઝામ્પલ જુઓ તમે કે x પાર્ટિકલ ઓફ Na+. ધારો કે x પાર્ટિકલ Na+ ના રહેલા છે એક દ્રાવણમાં, અને બીજા દ્રાવણમાં પણ x પાર્ટિકલ Mg+2 ના રહેલા છે. માની લો કે સોલ્યુશન નંબર A કહીએ અને આને સોલ્યુશન નંબર B કહીએ. ઓકે, તમારી પાસે બે દ્રાવણો છે, ઠીક, સોલ્યુશન નંબર A એન્ડ સોલ્યુશન નંબર B. આની અંદર x પાર્ટિકલ છે Na+ ના અને આની અંદર x પાર્ટિકલ છે Mg+2 ના. તો બેટા દ્રાવ્ય અલગ છે. આમાં દ્રાવ્ય તરીકે Na+ છે અને આમાં દ્રાવ્ય તરીકે Mg+2 છે. બંનેનું નેચર ડિફરન્ટ છે, ઠીક, બટ એમાં રહેલા પાર્ટિકલ જે છે એ પાર્ટિકલ કેવા છે? સેમ. તો આ બે દ્રાવણોની તમે કોલિગેટિવ પ્રોપર્ટી જોશો ને, કોલિગેટિવ પ્રોપર્ટી એટલે કે સંખ્યાત્મક ગુણધર્મ. સંખ્યાત્મક ગુણધર્મ જ્યારે જોશો તો આ બંને દ્રાવણોમાં ડિફરન્ટ નેચરનું દ્રાવ્ય છે, બટ પાર્ટિકલ સેમ છે. તો કોલિગેટિવ પ્રોપર્ટી થઈ જશે સેમ. ચાહે Na+ છે અને Mg+2 છે, બટ બંને દ્રાવણોમાં સંખ્યા કણ x જેટલી છે. અને આ પ્રોપર્ટી એવી છે કે જે દ્રાવણમાં દ્રાવ્યની સંખ્યા કણ પર આધારિત છે. શેના પર? સંખ્યા કણ પર. અને આમાં x પાર્ટિકલ અને આમાં x પાર્ટિકલ, પછી એ દ્રાવ્ય ભલે ગમે તે નેચરનો હોય બટ પાર્ટિકલ સરખા છે, તો એની કોલિગેટિવ પ્રોપર્ટી કેવી થઈ જશે? સેમ. ઓકે, તો હવે જે આપણે આગળ કોલિગેટિવ પ્રોપર્ટી હું તમને ભણાવીશ ને, એમાં તમારે શું જોવાનું? પાર્ટિકલ. બરાબર? અગર પાર્ટિકલ સેમ હશે તો એ કોલિગેટિવ પ્રોપર્ટી કેવી હશે? સેમ. ચાહે દ્રાવ્ય ભલે ડિફરન્ટ નેચરનો હોય. બરાબર? હું કહીશ કે કઈ કઈ કોલિગેટિવ પ્રોપર્ટી, બરાબર, એ બી આગળ સમજાવીશ. પણ જેટલી બી કોલિગેટિવ પ્રોપર્ટી સમજાવું છું એમાં દ્રાવ્ય ભલે ડિફરન્ટ નેચરનો હોય, પરંતુ તેમાં રહેલા પાર્ટિકલ અગર સેમ નીકળી આવશે તો આપણે કહીશું કે બંનેની કોલિગેટિવ પ્રોપર્ટી કેવી છે? સેમ. બટ પાર્ટિકલ ડિફરન્ટ હશે તો કોલિગેટિવ પ્રોપર્ટી બંને દ્રાવણોની કેવી જોવા મળશે તમને? ડિફરન્ટ. ઓકે, હવે તમે જુઓ કે એવો સીધો પ્રશ્ન તમારા મગજમાં આવી જશે કે પાર્ટિકલની ખબર કેવી રીતે પડશે? બે દ્રાવણોમાં પાર્ટિકલ સેમ છે. અગર પાર્ટિકલની ખબર નથી પડતી તો આપણે કોલિગેટિવ પ્રોપર્ટી કેલ્ક્યુલેટ કરી શકતા નથી. આ શબ્દો ધ્યાનમાં લેજો, કારણ કે પાર્ટિકલ મારે જોવા પડશે, સંખ્યા કણ જોવા પડશે. અગર સંખ્યા કણ મને ખબર પડતી નથી ગણવામાં તો હું કોલિગેટિવ પ્રોપર્ટી ભણી શકું નહીં. અને આપણા ચેપ્ટરનું નામ છે અહીંયા સોલ્યુશન અને કોલિગેટિવ પ્રોપર્ટી. એમાં સોલ્યુશન ભણાવી દીધું, હવે ચાલુ કર્યું કોલિગેટિવ પ્રોપર્ટી. તો કોલિગેટિવ પ્રોપર્ટીમાં હું એવું કહું છું કે સંખ્યા કણ સમાન તો કોલિગેટિવ પ્રોપર્ટી સમાન. તો વાત આવશે સંખ્યા કણ કેવી રીતે લાવવા. તો હું સ્ટેટમેન્ટ લખું છું, ધ્યાનથી સાંભળજો, આ બધું ધ્યાન રાખજો. કે કોલિગેટિવ પ્રોપર્ટી એટલે કે સંખ્યાત્મક ગુણધર્મનું કેલ્ક્યુલેશન કરવા માટે want of
અવયવ એની સંજ્ઞા છે આઈ ની જરૂર પડે છે. હવે પહેલા તો હું તમને એ કહીશ કે આ ચેપ્ટરમાં હું તમને વોન્ટ ઓફ ફેક્ટર આઈ પહેલા સમજાવું છું. તો તમને પ્રશ્ન થશે કે કોલિગેટિવ પ્રોપર્ટી થી તમે સીધું એવું કેમ કહો છો કે વોન્ટ ઓફ અવયવ આઈ ભણવું પડે? તો હું કહીશ કે આ પાર્ટિકલ વાળી જે વાત છે એ મને કોણ સમજાવશે? વોન્ટ ઓફ ફેક્ટર. એટલે મેં લખ્યું કે કોલિગેટિવ પ્રોપર્ટી અથવા સંખ્યાત્મક ગુણધર્મનું કેલ્ક્યુલેશન કરવા માટે વોન્ટ ઓફ અવયવ આઈ ની જરૂર પડે છે. બરાબર? કોને જરૂર પડે છે? વોન્ટ ઓફ અવયવ આઈ. તો મિત્રો કોલિગેટિવ પ્રોપર્ટી કેલ્ક્યુલેશન કરવા માટે વોન્ટ ઓફ ફેક્ટર આઈ ની જરૂર પડે છે. તો શું છે વોન્ટ ઓફ અવયવ આઈ? આ બધું ધ્યાન રાખો. વોન્ટ ઓફ અવયવ જેની સંજ્ઞા છે આઈ. પહેલું સ્ટેટમેન્ટ તો હું એવું લખીશ કે તેની સંજ્ઞા આઈ છે. હવે જો કે વોન્ટ ઓફ ફેક્ટર આઈ ની ફોર્મ્યુલા જોવી છે. ઓકે, ધોરણ 11 માં આપણું ચેપ્ટર આવે છે કેમિકલ ઇક્વિલિબ્રિયમ એટલે કે રાસાયણિક સંતુલન. બરાબર? એના વિડિયો લેક્ચર જોઈ લેજો. એમાં મેં એક ફોર્મ્યુલા સાબિત કરી આપી હતી તમને. એ ફોર્મ્યુલા વાળી યાદ કરાવી દઉં. અત્યારે સાબિત નહીં કરીએ, મેં કેમિકલ ઇક્વિલિબ્રિયમ ચેપ્ટરમાં સાબિત કરેલી છે. તો એ ફોર્મ્યુલા કેવી હતી ધ્યાન રાખવા બાજુ. વેપર ડેન્સિટી એટલે બાષ્પ ઘનતા, વેપર ડેન્સિટી થિયોરેટિકલ અપોન વેપર ડેન્સિટી ઓબ્ઝર્વ્ડ is equal to molecular weight theoretical upon molecular weight observed is equal to 1 plus n minus 1 alpha. બરાબર? આ ફોર્મ્યુલા મેં તમને સાબિત કરી આપી હતી કે થિયોરેટિકલ વેપર ડેન્સિટી અપોન પ્રેક્ટિકલ એટલે કે ઓબ્ઝર્વ્ડ વેપર ડેન્સિટી એટલે કે બાષ્પ ઘનતા is equal to થિયોરેટિકલ આણ્વિક દળ અપોન પ્રાયોગિક આણ્વિક દળ is equal to 1 plus n minus 1 alpha. આ ફોર્મ્યુલા આપણે ક્યાં સાબિત કરી હતી? કેમિકલ ઇક્વિલિબ્રિયમમાં. અને is equal to આપણે કરી દઈએ છીએ વોન્ટ ઓફ ફેક્ટર આઈ. બરાબર? તો જે કેમિકલ ઇક્વિલિબ્રિયમ ની ફોર્મ્યુલા હતી is equal to એને શું માની લીધું છે આ લોકોએ? વોન્ટ ઓફ અવયવ આઈ. તો વોન્ટ ઓફ ફેક્ટર આઈ નું ફોર્મ્યુલા શું થઈ ગયું? 1 plus n minus 1 into alpha is equal to m theoretical upon m observed is equal to vapor density theoretical upon vapor density observed. આ થઈ ગયું વોન્ટ ઓફ ફેક્ટર આઈ ની ફોર્મ્યુલા. ઓકે, હવે હું તમને સમજાવીશ કે અહીંયા આલ્ફા હોય અને ઘણી જગ્યાએ x પણ હોય. તો x છે સંતુલનમાં શીખવાડ્યો પ્રમાણે વિયોજન અંશ અને આલ્ફા લખેલું હોય તો એ થશે આયનીકરણ અંશ. આયનીકરણ અંશ. ઓકે, તો આલ્ફા તો આયનીકરણ અંશ થઈ ગયું કેમિકલ ઇક્વિલિબ્રિયમ. હવે n નું કેલ્ક્યુલેશન કેવી રીતે કરવું એવો પ્રશ્ન થાય તો હું તમને n ગણતા શીખવાડી દઉં. એટલે આ ફોર્મ્યુલા થઈ ગઈ ને, દેખો 1 તો છે જ, આલ્ફા થઈ ગયો આપણો આયનીકરણ અંશ અથવા આલ્ફા ની જગ્યાએ x હોય તો એને તમે શું સમજશો? વિયોજન અંશ, જે તમે કેમિકલ ઇક્વિલિબ્રિયમમાં ભણ્યા છો. મેં કીધું તો આ ફોર્મ્યુલાની ત્યાં ખૂબ જરૂરિયાત રહેશે સોલ્યુશન ચેપ્ટરમાં. એટલે આલ્ફા થઈ ગયું. બરાબર? હવે આમાં ગણવાનું શું રહ્યું? n, કારણ કે m થિયોરેટિકલ m ઓબ્ઝર્વ તો તમને ખબર જ હોય, આણ્વિક દળો વિશે જાણો છો અને બાષ્પ ઘનતા વિશે જાણો છો. તો n કેવી રીતે કેલ્ક્યુલેટ કરવો એ તમારા માટે પ્રશ્ન છે. તો એકદમ ઈઝી છે કે માની લો a માંથી વિયોજન થવું એટલે છૂટા પડવું. ધારો કે a માંથી 2b મળે છે. બરાબર? તો તમારે એમ જોવાનું કે આના કેટલા મોલ? તો સ્ટોઇકિયોમેટ્રિક કોએફિશિયન્ટ કેટલો છે? 1. 1 એ કેટલા? સ્ટોઇકિયોમેટ્રિક કોએફિશિયન્ટ કેટલો? 2. તો આ 2 છે તમારો શું થઈ જશે? n. n બરાબર શું થઈ જશે? 2. પણ ધારો કે એવું આપે તો
કેવું કે a ની જગ્યાએ હોય 2a માંથી 3b, તો આ જ રીતે સ્ટોઇકિયોમેટ્રિક કોએફિશિયન્ટ કેટલો 2, 2a d ના સ્ટોઇકિયોમેટ્રિક કોએફિશિયન્ટ કેટલો 3. હવે n છે ને એક મોલે વિયોજન પામતા ઘટકો, જે મેં કેમિકલ ઇક્વિલિબ્રિયમમાં લખ્યું છે એટલે આપણે અહીંયા કેટલા મોલ રાખવા પડશે 1, તો 1 કેટલા, તો 3/2 આવે, n બરાબર શું થઈ જશે 3/2. n ગણતરી કરતો આવડશે ને, જો વળી એક્ઝામ્પલ આપું તમને. આ બાજુ ધ્યાન રાખો કે 2NH3 ગેસ માંથી માની લો કે N2 ગેસ પ્લસ 3H2 ગેસ, તો તમે શું કહેશો કે 2 મોલ NH3 નું વિયોજન થાય ત્યારે 1 મોલ N2 અને 3 મોલ N2 3 મોલ H2 એટલે કેટલા થયા 3 ને 1 4 મોલ મળે છે. 2 મોલે નહીં, જ્યારે n ગણવાનો હોય ત્યારે 1 મોલે કેટલા, તો આપણે લખીશું કે 1 મોલે કેટલા. એ જે કેટલા છે એ શું મળી જાય છે n, કેટલા થશે 4/2 = 2. તો આ રીતે તમે શું કેલ્ક્યુલેટ કરી શકો છો n. તો વોન્ટ ઓફ હવે i ની ફોર્મ્યુલા આવડશે જે કેમિકલ ઇક્વિલિબ્રિયમ પર સાબિત કરી હતી. આ બાજુ જો વેપર ડેન્સિટી થિયોરેટિકલ અપોન વેપર ડેન્સિટી ઓબ્ઝર્વ is equal to molecular weight theoretical upon molecular weight observed is equal to 1 plus n minus 1 alpha is equal to want of factor i. जो alpha હોય તો આયનિકરણ અંશ, x હોય તો વિયોજન અંશ, n એટલે એક મોલ પદાર્થનું વિયોજન પામે ત્યારે અથવા એક મોલ પદાર્થ વિયોજન પામે ત્યારે છૂટા પડતા ઘટકોની સંખ્યા. બરાબર, એટલે આપણે n ક્યારે ગણીશું, આમાં તો ધારો કે 1 મોલ હતો એટલે સીધા 2 મળી ગયા, આમાં 2 હતો તો 2 એ કેટલા 3, તો 1 એ કેટલા 1 એ જે મળે શું માનશો n. તો એનું કેલ્ક્યુલેશન કરતા પણ તમને આવડી જશે. ઓકે, હવે વોન્ટ ઓફ ફેક્ટર i માં આપણે પહેલો કેસ જોઈએ, કેસ નંબર a, વિયોજન. તો નામ જ એવું છે ને વિયોજન, એટલે નામ જ એવું છે કે એકમાંથી એક કરતા વધુ ઘટકોનું ઉત્પન્ન થવું. જ્યારે એક ઘટક જે છે એ પોતાનામાંથી એક કરતા વધુ ઘટકો ઉત્પન્ન કરતો હોય એને શું કહેવાય વિયોજન. તો વિયોજનમાં છે ને બેટા i આવશે greater than 1. i નું વેલ્યુ તમને કેવું મળશે 1 કરતા વધારે. બરાબર, i નું મૂલ્ય કેવું મળશે તમને 1 કરતા વધારે, અને n greater equal to 2. n નું મૂલ્ય કેવું મળશે કે 1 માંથી કેટલા, n એટલે 1 માંથી છૂટા પડતા ઘટકોની સંખ્યા. તો વિયોજન થાય એટલે 1 માંથી કેટલા છૂટા પડે 2, તો equal to 2 અથવા 2 કરતા વધારે. તો જ્યાં પણ વિયોજનનો કેસ આવે ત્યાં i હંમેશા કેટલો હશે 1 કરતા વધારે. એ હું તમને આગળ બી સમજાઈશ કે 1 કરતા i કેવી રીતે વધારે આવે છે. અને n તો તમને ખબર છે ને, n શું છે, એક મોલ પદાર્થમાંથી છૂટા પડતા ઘટકો. તો વિયોજન થાય છે એટલે એક મોલ પદાર્થમાંથી કેટલા છૂટા પડે, 1 માંથી 2 અથવા 3 અથવા 4, એટલે કહી શકાય કે 2 અથવા 2 કરતા વધારે કોણ વેલ્યુ હશે n. હવે વિયોજનમાં આપણે પહેલા જોઈએ વિદ્યુત વિભાજ્ય. વિદ્યુત વિભાજ્ય પદાર્થો જોઈએ, અને આ વિદ્યુત વિભાજ્ય પદાર્થોમાં આપણે વોન્ટ ઓફ ફેક્ટર i ગણીશું. બરાબર, તો વિદ્યુત વિભાજ્ય પદાર્થ કોને કહેવાય કે જે પદાર્થને આપણે કોઈ સોલ્યુશનમાં ઓગાળીએ ત્યારે એનું શું થાય વિયોજન. બરાબર, એને આપણે શું કહીએ છીએ વિદ્યુત વિભાજ્ય પદાર્થ, અથવા આયનોમાં ફેરવાય. બરાબર છે, મતલબ પદાર્થ તૂટે, એક પદાર્થમાં એક કરતા વધુ આયનો પ્રોડ્યુસ થાય એને શું કહેવાય વિદ્યુત વિભાજ્ય પદાર્થ. હવે તમને ખબર છે વિદ્યુત વિભાજ્ય પદાર્થોની ડેફિનેશન ઓલરેડી જાણો છો. હવે વિદ્યુત વિભાજ્ય પદાર્થના પાછા કેટલા પ્રકાર આવે છે 2, એટલે આપણે એક પછી જોવાનો પ્રયત્ન કરીએ. પહેલું છે, અથવા વિદ્યુત વિભાજ્ય પદાર્થોના આપણે 3 પ્રકાર પાડી લઈએ. ચલો, 2 તો એવા કે પહેલું
પ્રબળ વિદ્યુત વિભાજ્ય પદાર્થો, એના માટે આપણે વોન્ટ ઓફ ફેક્ટર ભણીશું. પછી આવશે નિર્બળ વિદ્યુત વિભાજ્ય પદાર્થો, એના માટે પણ આપણે વોન્ટ ઓફ ફેક્ટર ગણીશું. અને ત્રીજું આવશે વિદ્યુત અવિભાજ્ય પદાર્થ, વિદ્યુત અવિભાજ્ય પદાર્થ. ઠીક, તો જેનું આયનીકરણ, હવે આમાં દરેકમાં હું લખીશ બેસ પહેલા કે આ કેવી રીતે. તો પ્રબળ વિદ્યુત વિભાજ્યનો મતલબ શું છે કે 100% આયનીકરણ થાય. બરાબર, પ્રબળ વિદ્યુત વિભાજ્ય પદાર્થનું શું થાય? 100% આયનીકરણ. એટલે કે પદાર્થને તમે જ્યારે પાણીમાં નાખો કે કોઈ પણ દ્રાવકમાં નાખો તો 100% એ પદાર્થ આયનોમાં ફેરવાય છે. પદાર્થ ફોર્મમાં ના રહે પણ શેમાં ફેરવાય છે? 100% આયનોમાં ફેરવાય છે. એટલે એનું શું થાય? 100% આયનીકરણ થાય. એને પ્રબળ કીધું. પ્રબળ શબ્દ શું છે કે પૂરેપૂરો પદાર્થ આયનોમાં ફેરવાય છે. નિર્બળનો મતલબ શું છે? 2 થી 3% થાય. કેટલું થાય? 2 થી 3%. પણ હું એને એવી રીતે ના લખતા આવી રીતે લખીશ કે 100% કરતો ઓછું આયનીકરણ થાય. ઠીક, એ પછી 1% હોય 2% બધું 100% કરતો કેવું છે? ઓછું. તો એને આપણે શું કહીશું? નિર્બળ વિદ્યુત વિભાજ્ય પદાર્થ. અને વિદ્યુત અવિભાજ્ય પદાર્થો એટલે કે જેનું આયનીકરણ થતુંય નથી. તમે પદાર્થને જ્યારે દ્રાવકમાં નાખો છો તો પદાર્થ તૂટતો બી નથી. એટલે આપણે શું લખી શકું? હું શું લખી શકું કે આયનીકરણ પામતો નથી. આયનીકરણ પામતો નથી એટલે કે લખાય નહીં પણ લખી દઉં કે 0% આયનીકરણ થાય. કેટલું આયનીકરણ થાય? 0% આયનીકરણ. ઠીક, તો હું તમને વોન્ટ ઓફ ફેક્ટર આઈ સમજાવી રહ્યો છું. બરાબર, આ બાજુ ધ્યાન રાખવાના ફોર્મ્યુલા ઉપર હું તમને સમજાવી રહ્યો છું. વોન્ટ ઓફ ફેક્ટર આઈ, એનું ફોર્મ્યુલા લખાવ્યું, આલ્ફા ને એક્સ શું છે, એન શું છે સમજાવ્યું, એનું કેલ્ક્યુલેશન કેવી રીતે એ સમજાવ્યું. હવે મારે અહીંયા વોન્ટ ઓફ ફેક્ટર આઈ ગણવું પડશે. આઈ શેના માટે? સંખ્યાત્મક ગુણધર્મો, ક્વોલિટેટિવ પ્રોપર્ટીના કેલ્ક્યુલેશન કરવા માટે મને વોન્ટ ઓફ ફેક્ટર આવડવું જોઈએ. તો પહેલા મેં એની ફોર્મ્યુલા કીધી, એમાં આવતા પદો સમજાયા. હવે આપણે કેલ્ક્યુલેશન કેવી રીતે કરીશું? તો પહેલો કેસ લીધો વિયોજનનો. બરાબર, એટલે કે પદાર્થનું તૂટવું. બરાબર, પછી આયનોમાં હોય તો આયનીકરણ થયું એમ કહેવાય. બરાબર, અને કોઈ અન્ય પદાર્થોમાં તૂટતો હોય તો વિયોજન કહેવાય. તો એના માટે મેં કીધું કે આઈ 1 કરતા વધારે આવશે, n greater equal to કેટલા થશે? 2. ઓકે, હવે વિયોજન પામતા પદાર્થોમાં મેં લખી દીધું વિદ્યુત વિભાજ્ય પદાર્થ. એટલે એના તો બે જ પ્રકાર આવે, પ્રબળ અને નિર્બળ. અને એક વિદ્યુત વિભાજ્ય સિવાયનો પદાર્થ આવે જેને મેં શું લખ્યું છે? વિદ્યુત અવિભાજ્ય પદાર્થ. જો કે આમાં લખી દીધું એટલે તમને સમજાય. તો સ્ટ્રોંગ ઇલેક્ટ્રોલાઇટ કોને કહેવાય? પ્રબળ વિદ્યુત વિભાજ્ય કોને કહેવાય? જેનું 100% આયનીકરણ થાય. નિર્બળ એટલે જેનું 100% કરતો ઓછું. અને વિદ્યુત અવિભાજ્ય જે તૂટતો નથી. હવે આ ત્રણ માટે 3 પ્રકારમાં જે પદાર્થો આવે છે, પ્રબળ વિદ્યુત વિભાજ્યમાં આવતા પદાર્થો, નિર્બળ વિદ્યુત વિભાજ્યમાં આવતા પદાર્થો અને વિદ્યુત અવિભાજ્ય પદાર્થો, એના આપણે શું ગણીશું? વોન્ટ ઓફ ફેક્ટર આઈ, એટલે કે વોન્ટ ઓફ અવયવ આઈ. ઓકે, હવે આપણે પ્રબળ વિદ્યુત વિભાજ્ય માટે વોન્ટ ઓફ ફેક્ટર આઈ નું કેલ્ક્યુલેશન કરીએ. ઓકે, તો એને આપણે નામ આપી દઈએ એ. પ્રબળ વિદ્યુત વિભાજ્ય, એના માટે આપણે ગણીએ છીએ વોન્ટ ઓફ ફેક્ટર. બરાબર, આપણે વોન્ટ ઓફ ફેક્ટર આઈ કેલ્ક્યુલેશન કરવું પડે. કેમ? કારણ કે ક્વોલિટેટિવ પ્રોપર્ટી ભણવા માટે આપણે વોન્ટ ઓફ ફેક્ટર આઈ ની જરૂરિયાત રહેલી છે. એટલે વોન્ટ ઓફ ફેક્ટરમાં આપણે પ્રબળ વિદ્યુત વિભાજ્ય પદાર્થો જે છે એનું વોન્ટ ઓફ ફેક્ટર ભણીએ. તો મેં તમને કીધું એ પ્રમાણે પ્રબળ વિદ્યુત વિભાજ્ય એટલે શું? એવા પદાર્થો કે જેનું 100% આયનીકરણ થાય.
100% આયનીકરણ થાય. હવે જેનું 100% આયનીકરણ થાય તો એનો ડિગ્રી ઓફ આયોનાઇઝેશન કેટલો થઈ જાય? 1. બરાબર? ટકાવારીમાં બોલો તો 100%. બરાબર? અંશમાં બોલો તો 1. ઓકે? હવે મિત્રો કાલે આપણે વોન્ટ ઓફ ફેક્ટર I નું ફોર્મ્યુલા જોયું. એ ફોર્મ્યુલા હતું I is equal to 1 plus n minus 1 alpha. But અહીં alpha is equal to 1. તો I is equal to થઈ જશે n. તો આ પ્રકારના કેસમાં, કયા પ્રકારનો કેસ? કે જેમાં પ્રબળ વિદ્યુત વિભાજ્ય પદાર્થ આપણને આપેલ હોય તો એમાં તમે જે n ગણો છો એ n થઈ જશે વોન્ટ ઓફ ફેક્ટર I. બરાબર? n શું થઈ જશે? વોન્ટ ઓફ ફેક્ટર I. કારણ કે વોન્ટ ઓફ ફેક્ટર I નું ફોર્મ્યુલા છે I is equal to 1 plus n minus 1 alpha. બટ પ્રબળ વિદ્યુત વિભાજ્ય એટલે એવા પદાર્થો કે જેનું 100% આયનીકરણ થાય, એટલે કે એમનો આલ્ફા થઈ જાય 1. આલ્ફાની જગ્યાએ તમે 1 મૂકશો તો I બરાબર થઈ જશે n. અને n તો તમને શોધતા આવડે છે. n એટલે શું? 1 મોલ પદાર્થ દ્વારા છૂટા પડતા આયનોના મોલની સંખ્યા. ઓકે? હવે તમને એવું થતું હશે કે નો ડાઉટ જે પ્રબળ વિદ્યુત વિભાજ્ય છે એના માટે અમે I બરાબર n લઈશું. બટ પ્રબળ વિદ્યુત વિભાજ્ય પદાર્થો માનવા કોને? તો આ બધું ધ્યાન રાખો. પ્રબળ વિદ્યુત વિભાજ્ય પદાર્થોમાં આપણો પહેલો પદાર્થ આવશે પ્રબળ એસિડ. પ્રબળ એસિડ. ઠીક? પ્રબળ વિદ્યુત વિભાજ્ય પદાર્થોમાં કોણ આવશે? પ્રબળ એસિડ. હવે તમને પ્રશ્ન થાય કે પ્રબળ એસિડ કયા? તો કેટલાક એક્ઝામ્પલ હું લઉં છું કે HCl, HNO3, H2SO4, HClO4 વગેરે પ્રબળ એસિડ છે. ઓકે? હવે પ્રબળ એસિડ પદાર્થોનું આપણે આયનીકરણ કરવું હોય તો 100% આયનોમાં કન્વર્ટ થાય, એટલે કે HCl માંથી H+ અને Cl- મળે. ઓકે? આને આપણે aqueous બી લખી શકીએ જલીય દ્રાવણમાં, બટ આપણે લખતા નથી. HNO3 માંથી H+ અને NO3-, H2SO4 માંથી 2H+ પ્લસ SO4 -2 અને HClO4 માંથી H+ પ્લસ ClO4-. હવે આના માટે n કેટલો થશે? તો તમારો જે મૂળ પદાર્થ છે એ 1 મોલ હોવો જોઈએ. ધારો કે HCl 1 મોલ છે, એ કેટલા મોલ આયનો ઉત્પન્ન કરે? તો 1 મોલ H+ અને 1 મોલ Cl-. તો 1 મોલ પદાર્થ દ્વારા ઉત્પન્ન થતા આયનોના કુલ મોલ કેટલા થયા? 1 મોલ પદાર્થે 2 મોલ આયનો ઉત્પન્ન કર્યા. તો આનો n કેટલો થઈ જશે? 2. એવી રીતે આનો n પણ કેટલો થઈ જશે? 2. આનો n કેટલો થશે? 3. અને આનો n કેટલો થશે? 2. પણ અહીંયા ખાસ ધ્યાન રાખજો, 1 મોલ પદાર્થ હોવો જોઈએ. 2 મોલ પદાર્થ હોય તો ત્રિરાશિ પ્રમાણે કે ભાઈ 2 મોલ પદાર્થે આટલા, તો 1 મોલ પદાર્થે કેટલા આયનો, અને એ વેલ્યુ આપણું કોનું થશે? n. બટ પ્રબળ વિદ્યુત વિભાજ્યમાં આપણે ભણીએ છીએ તો કહી શકાય કે જે n છે બરાબર શું થઈ જશે? I. તો તમે સરળતાથી વોન્ટ ઓફ ફેક્ટર I એટલે કે વોન્ટ ઓફ અવયવ I લખી શકો. કેટલો? જેટલો n છે એટલો. 2 2 3 2. તો એકદમ આસાન છે. વોન્ટ ઓફ ફેક્ટર I ગણવું, વોન્ટ ઓફ અવયવ I ગણવું. જો તમારા હાથમાં કયો કેસ હોય? પ્રબળ વિદ્યુત વિભાજ્ય. કેવી રીતે ખબર પડે? તો એ પદાર્થોનું શું થતું હોય બેટા? 100% આયનીકરણ. એટલે એનો આલ્ફા કેટલો થઈ જાય? 1. વોન્ટ ઓફ ફેક્ટરના ફોર્મ્યુલામાં આલ્ફા 1 મૂકો તો I બરાબર શું થઈ જાય? n. અને n તો ખબર છે 1 મોલ પદાર્થ દ્વારા ઉત્પન્ન થતા આયનોના મોલની સંખ્યા, એના પરથી n મળે. અને n નું મૂલ્ય કોના જેટલું થઈ જાય? વોન્ટ ઓફ અવયવ I જેટલું. બટ એક શરત છે કે પદાર્થ પ્રબળ વિદ્યુત વિભાજ્ય હોવો જોઈએ, તો જ તમે I બરાબર શું લખી શકો? n.
હવે તમને એમ થાય કે સાહેબ પ્રબળ વિદ્યુત વિભાજ્યમાં પ્રબળ એસિડ સિવાય કોઈ આવી શકે? તો આ બાજુ ધ્યાન રાખો. કે પ્રબળ એસિડની સાથે સાથે પ્રબળ બેઝ પણ શેમાં આવશે? પ્રબળ વિદ્યુત વિભાજ્ય પદાર્થોમાં. તો કેટલાક હું પ્રબળ બેઝના એક્ઝામ્પલ લખું, જેમ કે NaOH, KOH, RbOH, MgOH2, BaOH2. ગ્રુપ 1 અને 2 ના હાઇડ્રોક્સાઇડ જે છે એ બધા કેવા છે? પ્રબળ બેઝ, જે તમે કેમિકલ ઇક્વિલિબ્રિયમમાં જાણો છો. હવે એનો n ગણવો હોય તો એક મોલ પદાર્થ કેટલા? તો NaOH માંથી Na પ્લસ અને OH માઇનસ બે આયનો, KOH ના એક મોલ માંથી K પ્લસ અને OH માઇનસ એમ બે આયનો, RbOH ના એક મોલ માંથી Rb પ્લસ અને OH માઇનસ બે આયનો, MgOH2 ના એક મોલ માંથી Mg+2 અને 2OH માઇનસ એટલે કે 3 આયનો ઉત્પન્ન થાય. BaOH2 નો એક મોલ હોય તો એક Ba+2 અને 2 થશે OH માઇનસ એટલે ટોટલ 3 મોલ. એક મોલ પદાર્થ જેટલા આયનો ઉત્પન્ન કરે એને આપણે શું કહી દઈએ છીએ? n. તો n તમને સરળતાથી મળી જશે. આમાં n 2 2 2 3 અને 3. અને છે પાછો પ્રબળ વિદ્યુત વિભાજ્ય. તો પ્રબળ વિદ્યુત વિભાજ્યમાં શું થશે? I બરાબર n. બરાબર. અહીંયા ધ્યાન રાખજો કે પ્રબળ વિદ્યુત વિભાજ્યમાં તમારે શું લેવાનું? I n. n મળી ગયો છે તો n બરાબર શું થઈ જશે? I કેટલો થશે? 2 2 2 3 અને 3. ઓકે. તો પ્રબળ વિદ્યુત વિભાજ્યમાં તમને વોન્ટ ઓફ ફેક્ટર I શોધતા હોય. હવે તમને એમ થાય કે સાહેબ પ્રબળ વિદ્યુત વિભાજ્યમાં પ્રબળ એસિડ, પ્રબળ બેઝ, એના સિવાય શું હોય? તો હું લખીશ કે લગભગ બધા પ્રકારના ક્ષાર, ઓલ ટાઈપ ઓફ સોલ્ટ. અલ્પદ્રાવ્ય ક્ષારોને તમે બાદ કરી દો, આમાં એવું લેખ કરી દો, અલ્પદ્રાવ્ય ક્ષારોને તમે બાદ કરી દો તો એના સિવાયના મોસ્ટલી બધા ઓલ ટાઈપ ઓફ સોલ્ટ છે, હે ને? એ સોલ્ટ બધા કેવા છે? સ્ટ્રોંગ ઇલેક્ટ્રોલાઇટ, એટલે કે પ્રબળ વિદ્યુત વિભાજ્ય. કેટલાક ક્ષારો હું લખું. ક્ષારો તો એકદમ ઈઝી હોય. એસિડ પ્લસ બેઝ સાથે રિએક્શન થાય એટલે સોલ્ટ ઉત્પન્ન થાય. ઓકે. એવા સોલ્ટ પેટા લખીએ આપણે, જેમ કે NaCl, KCl, Na2SO4, Na3PO4, બરાબર, CuSO4, MgNO3 2 ટાઈમ. આ પ્રકારના બધા શું છે? સોલ્ટ. ઓકે. હવે આ સોલ્ટ જ્યારે 1 મોલ હોય ત્યારે કેટલા મોલ આયનો ઉત્પન્ન કરે? તો NaCl નો 1 મોલ, એક Na પ્લસ અને એક Cl માઇનસ 2 મોલ ઉત્પન્ન કરે. KC પણ K પ્લસ અને Cl માઇનસ 2 મોલ આયનો ઉત્પન્ન કરે. Na2SO4 નો 1 મોલ તો 2Na પ્લસ અને SO4 માઇનસ 2 એટલે કે 1 ને 2 3 ઉત્પન્ન કરે. Na3PO4 3Na પ્લસ પ્લસ PO4 માઇનસ 3 4 આયનો ઉત્પન્ન કરે. CuSO4 ની વાત કરું તો Cu પ્લસ 2 SO4 માઇનસ 2 2 આયનો ઉત્પન્ન કરે. MgNO3 2 ટાઈમ ની વાત કરું તો Mg પ્લસ 2 અને 2NO3 માઇનસ એટલે 3 મોલ આયનો ઉત્પન્ન કરે. એક મોલ પદાર્થ દ્વારા જેટલા આયનો ઉત્પન્ન થાય છે એને આપણે શું કહીએ છીએ? n. તો n કેટલો મળશે? પહેલામાં 2, બીજામાં 2, ત્રીજામાં 3, પછી 4, પછી 2 અને 3. બટ ઓલ ટાઈપ ઓફ સોલ્ટ, અલ્પદ્રાવ્ય ક્ષારોને ખાડતા બધા પ્રકારના જે ક્ષાર છે એ ક્ષાર પ્રબળ વિદ્યુત વિભાજ્યમાં આવે છે. તો એમનો જે n છે એ શું થઈ જશે? I, હે ને? તો I બરાબર શું થશે? I બરાબર 2 2 3 4 2 3. તો મેં તમને પ્રબળ વિદ્યુત વિભાજ્ય, નિર્બળ વિદ્યુત વિભાજ્ય અને વિદ્યુત અવિભાજ્ય પદાર્થોની વાત કરી હતી. એમાંથી આપણે પ્રબળ વિદ્યુત વિભાજ્યનો I શોધવો તો વોન્ટ ઓફ ફેક્ટર I, બરાબર. તો ફોર્મ્યુલા તો I = 1 + n - 1 આલ્ફા. બટ સ્ટ્રોંગ ઇલેક્ટ્રોલાઇટ માટે આલ્ફા બરાબર 1 તો I બરાબર શું થઈ જશે? n.
અને n ગણતર તમને શીખવાડ્યું છે કે એક મોલ પદાર્થ દ્વારા છૂટા પડતા આયનોની સંખ્યા. તમે n ગણો તો n બરાબર તમારું શું થઈ જશે i. હવે પ્રશ્ન એવો થતો હતો કે પ્રબળ વિદ્યુત વિભાજ્ય કોને માનવા? તો પ્રબળ એસિડ, પ્રબળ બેઝ અને ઓલ ટાઈપ ઓફ સોલ્ટ. હવે તમે અહીંયા જરા ચેક કરી લો કે i હંમેશા 1 કરતા વધારે હશે. વિયોજનમાં i હંમેશા 1 કરતા વધારે હશે અને n જે છે એ 2 અથવા 2 કરતા વધારે છે. જો ક્યાંક 3 ક્યાંક 4 મેં એવી કન્ડિશન લખી હતી ને કે વિયોજનમાં શું થતું હતું. જો યાદ કરી લો, આ બધું ધ્યાન રાખો. વિયોજનમાં મેં શું લખ્યું હતું કે i greater than 1 અને n greater equal to 2, 2 અથવા 2 કરતા વધારે. હવે i નું ફોર્મ્યુલા તમને ખબર છે ને, i is equal to m theoretical upon m observed. i નું મૂલ્ય 1 કરતા વધારે, એનો મતલબ શું થયો કે m theoretical greater than m observed. આવા કિસ્સામાં તમે જે થિયરી થી આની અંદર લાવો છો એ પ્રાયોગિક રીતે જે લાવો એના કરતા કેવું મળશે? વધારે. ઓકે, બંને સરખા કરવા હોય તો તમારે શું કન્સિડર કરવું પડે? i. અને એ જ સંખ્યાત્મક ગુણધર્મ છે કે પ્રેક્ટિકલી અને થિયોરિટિકલી જે ડિફરન્ટ હતો પ્રોપર્ટીમાં, એ ડિફરન્ટને સરખો કરવા માટે આપણે શોધમાં કંઈ ખોટ હતી એટલે વોન્ટ ઓફ ફેક્ટર i લાવ્યો. અને i ની જો કિંમત આપણને ખબર હોય તો આપણે થિયોરિટિકલ પણ સાચું લાવી શકીએ અને ઓબ્ઝર્વ પણ કેવું લાવી શકીએ? સાચું. ઓકે મિત્રો, હવે આપણે નિર્બળ વિદ્યુત વિભાજ્ય પદાર્થો માટે વોન્ટ ઓફ ફેક્ટર ગણીશું. બરાબર, આ બધું ધ્યાન રાખવું. નિર્બળ વિદ્યુત વિભાજ્ય પદાર્થો. આ પહેલો તમને એવો પ્રશ્ન થતો હશે કે નિર્બળ વિદ્યુત વિભાજ્ય કોને કેવો? તો મેં તમને સમજાવ્યું એ પ્રમાણે જે પદાર્થોનું 2 થી 3% આયનીકરણ થાય તેવા પદાર્થો અથવા જે પદાર્થોનું 100% આયનીકરણ ન થાય તેવા પદાર્થો. હવે પ્રબળ વિદ્યુત વિભાજ્ય શું હતું કે જેનું 100% આયનીકરણ થાય. બસ પ્રબળતા ત્યાંથી નક્કી થઈ કે જેનું 100% થાય એ સ્ટ્રોંગ, જેનું 100% ના થાય એ શેમાં આવી જશે? વીક ઇલેક્ટ્રોલાઇટ એટલે કે નિર્બળ વિદ્યુત વિભાજ્ય. હવે તમને એવો પ્રશ્ન થાય કે નિર્બળ વિદ્યુત વિભાજ્ય પદાર્થો કયા? તો નિર્બળ વિદ્યુત વિભાજ્ય પદાર્થો બેટા 2 પ્રકારના અહીંયા આવશે. એક તો જે નિર્બળ એસિડ છે, નિર્બળ એસિડ એ તમારે લઈ લેવાનું નિર્બળ વિદ્યુત વિભાજ્યમાં. એના એક્ઝામ્પલ એક બે જોઈ લો. એસિડિક એસિડ, H2S, બરાબર, HCl વગેરે. આ બધા વીક એસિડ છે. અને બીજા આવશે નિર્બળ બેઝ. નિર્બળ બેઝ લાઈક NH4OH, અમોનિયા, pyridine, પાયરોલ, બરાબર, એ બધા શેમાં આવશે? નિર્બળ બેઝ. તો નિર્બળ એસિડ અને નિર્બળ બેઝ પદાર્થો તમારી સમક્ષ હોય તો એને તમારે કન્સિડર કરી દેવાના નિર્બળ વિદ્યુત વિભાજ્ય પદાર્થોમાં. કારણ કે એનું 100% આયનીકરણ થશે નહીં. અગર 100% આયનીકરણ ના થાય તો આલ્ફા ડઝ નોટ ઇક્વલ ટુ 1, અથવા એવું કહી શકાય કે આલ્ફા લેસ ધેન 1, 1 કરતો કેવો આવશે? ઓછો. ઓકે, અને એ સમયે આપણું જે સૂત્ર હતું એમાં પ્રબળ વિદ્યુત વિભાજ્યો માટે મેં સાબિત કર્યું હતું I is equal to n, બટ આ કેસમાં I is equal to n નહીં થાય. પણ તમારે શું કરવું પડશે? આખું ફોર્મ્યુલા વાપરવું પડશે. કયું? I is equal to 1 plus
n-1 આલ્ફા. બરાબર. પહેલા તો આપણે શું હતું, સ્ટ્રોંગ ઇલેક્ટ્રોલાઇટ હોય પ્રબળ વિદ્યુત વિભાજ્ય, તો આલ્ફા મૂકી દીધું તો હું 1, તો સીધું I બરાબર શું થઈ જતું હતું n. બટ આ કેસમાં I નોટ ઇક્વલ ટુ n. કારણ કે આલ્ફા નું વેલ્યુ 1 નથી. ઓકે, 1 કરતા કેવું છે, ઓછું. તો આ પ્રકારમાં આપણે દાખલાની રકમ ઉપરથી જોવું પડશે કે આલ્ફા કેટલો લેવો. તો તમને ધારો કે આ રીતે લખીને આપે, આ બધું ધ્યાન રાખજો. આ રીતે લખીને આપે કે એક જલીય દ્રાવણમાં એસિડિક એસિડનું 10% જેટલું આયનીકરણ થાય છે, તો વોન્ટ ઓફ ફેક્ટર I શોધવાનું પૂછ્યું છે તમને કોલિગેટિવ પ્રોપર્ટી. બટ કોલિગેટિવ પ્રોપર્ટી ભણતા પહેલા આપણે શું ભણી લેવાનું છે, વોન્ટ ઓફ ફેક્ટર I. હવે જો તમે કે એસિડિક એસિડ આપ્યો છે, તો હંમેશા વિયોજનના કેસમાં એનું વિયોજન કરી લેવું. એટલે આ બધું ધ્યાન રાખજો કે CH3COOH નું જ્યારે વિયોજન થાય ત્યારે CH3COO માઈનસ અને H3O પ્લસ અથવા H પ્લસ ક્રિએટ થશે. સંતુલનનું સાઇન કેમ મૂક્યું છે, કારણ કે 100% આયનીકરણ થતું નથી, એટલે પદાર્થ પૂરેપૂરો આયનોમાં કન્વર્ટ થતો નથી. કેટલોક પદાર્થ આયનોમાં કન્વર્ટ થાય છે, અને જેમ જેમ આયનો બનતા રહે પાછા આયનો જોડાઈને એસિડિક એસિડમાં ફેરવાતા રહે છે, એટલે એમની વચ્ચે શું હોય, ઇક્વિલિબ્રિયમ. તો બેટા આમાંથી મને n શોધતા આવડે કે ના આવડે? કેવી રીતે? એક મોલ પદાર્થ દ્વારા છૂટા પડતા આયનોના મોલની સંખ્યા. એક મોલ એસિડિક એસિડ 2 મોલ આયનો ઉત્પન્ન કરે છે, તો સીધું હું લખી દઈશ અહીંયા કે એક કેટલા મોલ, 2 મોલ. તો n બરાબર કેટલા મળી ગયા, 2. ઠીક, n શોધતા તો આવડે તમને. હવે વાત આવશે આલ્ફાની. તો તમને ટકાવારી આપી છે, પરસન્ટ આલ્ફા આપ્યા 10%. તો આલ્ફા કેટલા થશે, ટકાવારી દૂર કરો તો 10/100 એટલે 0.1. આલ્ફા 0.1 આપ્યા અને n બરાબર 2. તો હવે તમે I શોધી શકો. કેવી રીતે? આ બધું ધ્યાન રાખો. I is equal to 1 plus n-1 alpha is equal to 1 plus n કેટલા છે, 2 minus 1 into 0.1. તો I આવી જશે 1.1. તો આવ્યું તો 1 કરતો વધારે જ, બરાબર. કેટલું આવ્યું, 1.1. તો જે નિર્બળ વિદ્યુત વિભાજ્ય છે એના કેસમાં વોન્ટ ઓફ ફેક્ટર I શોધવા માટે આખું ફોર્મ્યુલા વાપરવું કયું, I is equal to 1 plus n-1 alpha. એમાં તમને હું એ પણ સ્પષ્ટ કહી દઉં કે n તો તમે એક મોલ પદાર્થ દ્વારા છૂટા પડતા આયનોની સંખ્યાથી ફાઇન્ડ કરી શકો, અને આલ્ફા તમને રકમમાં આપ્યું હોય, જો ટકાવારીમાં આપ્યું 100 વડે ભાગી તો અંશમાં ફેરવાઈ જશે, ડાયરેક્ટ અંશમાં આપ્યું સીધું કિંમતમાં, એટલે તમને શું મળી જશે, I. હવે આ ટોપિકમાં નિર્બળ વિદ્યુત વિભાજ્યના ટોપિક અને પ્રબળ વિદ્યુત વિભાજ્યનો ટોપિક ભણો ત્યારે ભૂલ થવાના ચાન્સ ક્યાં વધારે છે એ મગજમાં રાખજો. કે આ રીતે હું તમને એક પ્રશ્ન બનાવીને પૂછી દઉં કે એક જલીય દ્રાવણમાં H2SO4 નું 95% જેટલું આયનીકરણ થાય છે, તો વોન્ટ ઓફ ફેક્ટર I બરાબર કેટલા? ઓકે. હવે આ કેસમાં તમારે શું કરવાનું સમજજો. તો પેલો કન્ફ્યુઝન વાળો કેસ થઈ જશે. કેટલાક વિદ્યાર્થીઓ એવો દાવો કરશે મારા પર કે સાહેબ H2SO4 સ્ટ્રોંગ ઇલેક્ટ્રોલાઇટ છે, એટલે જે એનો n છે એ એનો શું ગણી લઈએ, I. એટલે જ્યારે એક મોલ H2SO4 ને તોડશે ત્યારે 3 મોલ આયનો ક્રિએટ થશે, 2H+ અને 1SO4-2, તો એ I બરાબર 3 માનશે, બરાબર. તો એવી ભૂલ નહીં કરવાની. જો તમને ટકાવારી ના આપેલી હોય ને કે ભાઈ આટલા ટકાનું આયનીકરણ થશે, એવો શબ્દ
અથવા એવો પોઈન્ટ એક્ઝામ્પલમાં ના આપેલો હોય તો તમને છૂટશે I બરાબર n લેવાનું, પણ અહીંયા સ્પષ્ટ કહે છે કે 100% આયનીકરણ ન પામ્યું એમનો H2SO4 એમનો કેટલો પાયો 95%. ઓકે, તો એ સમય તમારે નિર્બળની જેમ ગણવાનું. આ વાતને સ્પષ્ટ સમજી લો કે કોઈ પણ વિયોજન અંશ વિશે ઉલ્લેખ ના કર્યો હોય અને તમારી પાસે સ્ટ્રોંગ એસિડ હોય તો એનો n બરાબર શું લઈ લો I. બટ એ લોકો દાખલામાં સીધો ઉલ્લેખ કરતા હોય કે આટલા ટકા જ એનું આયનીકરણ થયું છે, તો આપણે સમજવાનું કે એ કેવો નીવડ્યો નિર્બળ. બરાબર, અને નિર્બળની રીતે તમારે શું ગણવાનો વોન્ટ ઓફ ફેક્ટર I. તો સૌથી મોટી ભૂલ થવાના ચાન્સ અહીંયા હતા એ સોલ્વ થઈ જશે. એટલે તમે અહીંયા આખું ફોર્મ્યુલા વાપરશો તો પહેલા આપણે H2SO4 છે એનું શું કરી દેવાનું વિયોજન. હવે અહીંયા હું સંતુલન રાખીશ, પ્રેક્ટિકલી પોસિબલ નથી બટ રકમમાં એવું કીધું છે એટલે સંતુલન રાખીશ, કારણ કે 100% આયનીકરણ થતું નથી અને આમાંથી ઉત્પન્ન થશે 2H+ અને SO4 -2. તો એક કેટલા મોલ? તો 3 મોલ. કયા 3 મોલ? 2H+ અને એક SO4 -2. તો આ કેસમાં મને n મળી ગયા 3. જો મને 95% ના કીધું હોય તો જે n બરાબર 3 છે એ જ મારા શું થઈ જોત I, અને હું I બરાબર શું બોલી જોત 3. બટ એવું નથી, કારણ કે તમને આપ્યો છે પરસન્ટ આલ્ફા 95%, 100 વડે ભાગી દો તો આલ્ફા કેટલો થઈ જશે 0.95. તો મારે આ વખતે આલ્ફા કેટલો મૂકવો પડે 0.95. હવે આપણું I શોધવાનું આખું ફોર્મ્યુલા વાપરીએ તો શું? તો I 1 + n - 1 આલ્ફા. ઓકે, તો I 1 + n કેટલો 3, 3 - 1 * આલ્ફા કેટલો 0.95. આના પરથી જે કિંમત મળે એ તમારો શું હશે? સાચો વોન્ટ ઓફ ફેક્ટર. ઓકે, આપણે વિદ્યુત અવિભાજ્ય પદાર્થો માટે વોન્ટ ઓફ ફેક્ટર I કેલ્ક્યુલેટ કરીએ. તો આ બાજુ ધ્યાન રાખજો. વિદ્યુત અવિભાજ્ય પદાર્થ એમના માટે આપણે વોન્ટ ઓફ ફેક્ટર I ગણવું છે. તો પહેલો પ્રશ્ન એ થાય કે વિદ્યુત અવિભાજ્ય પદાર્થ કોને કહેવાય? તો સમજો, જે પદાર્થોનું આયનીકરણ ન થઈ શકે તેવા પદાર્થ. આમાં એવા પ્રકારના પદાર્થો આવશે કે જેનું આયનીકરણ થશે નહીં. એટલે હું કહીશ કે આયનીકરણ આનું 0%, આયનીકરણ 0%, એટલે કે આલ્ફા થઈ ગયો 0. આલ્ફા 0 થાય તો વોન્ટ ઓફ ફેક્ટર I ની ફોર્મ્યુલા યાદ રાખો. I = 1 + n - 1 આલ્ફા. બરાબર, આ ફોર્મ્યુલા શાની છે? વોન્ટ ઓફ ફેક્ટર I ગણવાની. ફોર્મ્યુલા શું છે? 1 + n - 1 આલ્ફા. ઓકે, બટ આલ્ફા બરાબર 0. કારણ શું? કે એનું આયનીકરણ થતું નથી અને આલ્ફા છે આયનીકરણ અંશ. બરાબર, તો આયનીકરણ અંશ એ કેટલું આયનીકરણ થાય એ બતાવે છે. અહીંયા આયનીકરણ થતું જ નથી તો આપણે આયનીકરણ અંશ કેવો લઈ લઈશું? 0. તો આ ફોર્મ્યુલામાં તમે આલ્ફાની જગ્યાએ મિત્રો 0 મૂકી દો તો આ શું થઈ જશે? 0. તો I બરાબર શું થઈ જશે? 1. તો આ કેસમાં આપણે I કેટલો લઈ લેવાનો? 1. બરાબર, અને I ની ફોર્મ્યુલા જ ખબર છે ને? I = vapor density theoretical upon vapor density observed = molecular weight theoretical upon molecular weight observed. તો આના પરથી I બરાબર તમે 1 લઈ લો. I બરાબર કેટલા લઈ લો? 1. તો શું થઈ જશે? એક જ આપણે સમજાય કે m theoretical = શું થઈ જશે? m observed. તો આ પ્રકારના કેસમાં કોલિગેટિવ પ્રોપર્ટીમાં ભૂલ આવતી નથી, કારણ કે એમનું આયનીકરણ થતું નથી એટલે I કેટલો મળે છે? 1. એટલે જેટલું થિયોરેટિકલ મળે એટલું શું મળે? રિઝલ્ટ ઓબ્ઝર્વ. બરાબર, હવે તમને એમ થાય કે અમે વિદ્યુત અવિભાજ્ય પદાર્થો માટે I બરાબર લઈશું 1.
બરાબર. શું કરશો? વિદ્યુત અવિભાજ્ય પદાર્થો હોય તો તમે વોન્ટ ઓફ અવયવ કેટલો લેશો? 1. પ્રશ્ન એ થયો કે વિદ્યુત અવિભાજ્ય પદાર્થોમાં કયા કયા પદાર્થો ગણવા? તો હું તમને એક્ઝામ્પલ આપું. ગ્લુકોઝ, યુરિયા, સુક્રોઝ અને મોટા ભાગના કાર્બનિક પદાર્થ. ઠીક. ગ્લુકોઝ હોય, યુરિયા હોય, સુક્રોઝ હોય અને જનરલી ઓર્ગેનિક કમ્પાઉન્ડ છે એને તમારે શું સમજવાના? વિદ્યુત અવિભાજ્ય. અને જ્યારે એને તમે વિદ્યુત અવિભાજ્ય સમજો છો ત્યારે I બરાબર કેટલો લેશો? 1. બરાબર. તો આ કેસ હતો વિદ્યુત અવિભાજ્ય પદાર્થો માટેનો. તો વિદ્યુત અવિભાજ્ય પદાર્થો સાથે આપણે વિયોજન પાઠ પૂરો કર્યો. તો બી પાર્ટ જોઈ લો. બી પાર્ટ છે સુયોજન. વિયોજનમાં આપણે શું જોયું? વિદ્યુત વિભાજ્ય અને વિદ્યુત અવિભાજ્ય. એમાં વિદ્યુત અવિભાજ્યમાં તો I બરાબર કેટલો? 1. અને વિદ્યુત વિભાજ્યમાં 2 આવે, પ્રબળ વિદ્યુત વિભાજ્ય અને નિર્બળ વિદ્યુત વિભાજ્ય. તો પ્રબળ વિદ્યુત વિભાજ્યમાં I બરાબર શું થઈ જતો? તો n. અને નિર્બળમાં I = 1 + n - 1 આલ્ફા. n કેલ્ક્યુલેટ કરતો આવડે અને આલ્ફા રકમ પરથી લેવાનો હતો. હવે આપણો જે બી કેસ છે એ છે સુયોજન માટે. એ કેસ હતો વિયોજન માટે, બી કેસ છે સુયોજન માટે. તો સુયોજન માટે I <1 આવશે. બરાબર. વિયોજનના બધા કેસમાં I શું આવતો? તો <1. વિદ્યુત અવિભાજ્ય પદાર્થોમાં I બરાબર 1, વિયોજનમાં I <1 અને સુયોજનમાં શું આવશે? I <1. ઓકે. એટલે તમને કહી દઉં કે આપણી પાસે ફોર્મ્યુલા હતી ને, m theoretical upon m observed = I. બરાબર. એમાં I કેટલો આવે છે? 1 કરતો ઓછો. એનો મતલબ શું થયો? m observed > m theoretical. એનો મતલબ એ થયો કે જે ઓબ્ઝર્વ મોલેક્યુલર વેઇટ હશે અથવા ઓબ્ઝર્વ જે ક્વોલિટેટિવ પ્રોપર્ટી હશે એ થિયોરેટિકલ કરતા કેવી આવશે? ઓછી. બરાબર. એના માટે જો I જાણતા હોય તો આનો તોડ તમને મળી જશે. બરાબર. હવે સુયોજન થવું એ કોને કહેવાય? તો પહેલા હું સુયોજનનું એક સ્ટેટમેન્ટ લખી દઉં છું. 2 કે તેથી વધુ પદાર્થોનું જોડાણ થઈ એક જ પદાર્થ બને. સુયોજનનો મતલબ શું છે? કે 2 કરતા વધારે પદાર્થો જોડાઈ જાય એટલે એક પદાર્થ બને. ધારો કે 2 માર્કર જોઈન્ટ થઈને એક માર્કર બનાવતી હોય તે શું થયું? કે ભેગું થવું સુયોજન. કેવી રીતે? જેમ કે બેટા n જેટલા n આઇટમ ભેગા થઈ અને એક બનાવી દે એ n નામનો અણુ. તો અહીંયા મોલ કેટલા? n. અને અહીંયા કેટલા? 1. તો અસંખ્ય ભેગા થઈને શું બનાવ્યું? 1. એ કેસને આપણે શું કહીએ છીએ? સુયોજન. આમાં કેવું છે કે આપણે ક્વોલિટેટિવ પ્રોપર્ટી ભણવાની નહીં. તો દ્રાવણની અંદર અમુક પદાર્થો તમે નાખશો ને તો તમને એમ કે ભાઈ, ધારો કે એક્ઝામ્પલ, તમને એમ કે મેં NaCl નાખ્યો છે પણ અંદર જે નાટક કરશે એમાંથી n+ એ ઉત્પન્ન થશે અને Cl- એ ઉત્પન્ન થશે. એટલે પ્રોપર્ટી ડિફરન્ટ હશે. આપણા દિમાગમાં થિયોરેટિકલ રીતે શું હશે કે ભાઈ NaCl નો 1 મોલ નાખ્યો છે, અંદર તો 1 મોલ Na+ અને 1 મોલ Cl- અને ક્વોલિટેટિવ પ્રોપર્ટી એ સંખ્યાકણ પર આધારિત છે. તો સંખ્યાકણ ડિફરન્ટ થઈ જાય. હવે એવો ને એવો કેસ સુયોજનનો આવે. ધારો કે તમને એમ કે મેં એક નામનો ઘટક n મોલ નાખ્યો છે એટલે થિયોરેટિકલ તમે n જેટલું કેલ્ક્યુલેટ કરો, બટ અંદર જઈને એ બધા અણુઓ શું થઈ જાય? જોડાઈ જાય અને એક જ ઘટક બનાવે છે. તો એને શું કહેવાય? સુયોજન. સુયોજનનો પદાર્થો શું થતા હશે? ભેગા. હવે આપણી પાસે વોન્ટ ઓફ ફેક્ટર I નું પહેલા ફોર્મ્યુલા હતું એ જોઈ લો. I = 1 + n - 1 આલ્ફા. બરાબર. હવે અહીંયા શું થશે કે n મોલ પદાર્થો ભેગા થઈ અને 1 મોલ પદાર્થ બનાવે.
તો n શોધવાની મેથડ મેં ચેન્જ કરી નથી. એની એજ કેવી રીતે કે n ઘટકોએ મને એક ઘટક મળે, પણ આપણે n ઘટકોએ નહીં, પ્રોડક્ટ કેટલા ઘટકો મળવી જોઈએ? એક મોલે. તો n મોલે એક મોલ પદાર્થ મળે, તો એક મોલે કેટલા? એ જે મળે એ થઈ જાય n. n કેટલો થઈ જશે? 1/n. આ બંને n ડિફરન્ટ સમજો, બરાબર છે? મેથમેટિકલી રીતે ડિફરન્ટ સમજો. તો n ની જગ્યાએ હું શું મૂકી દઈશ હવે? 1/n. બરાબર. તો ફોર્મ્યુલા શું થશે? વોન્ટ ઓફ ફેક્ટરાઇઝ કે i = 1 પ્લસ n ની જગ્યાએ આવી જશે 1/n માઈનસ 1. આલ્ફા ની જગ્યાએ હું અહીંયા લખી દઈશ બીટા. બરાબર. આલ્ફા ની જગ્યાએ શું લખી દીધું? બીટા. બરાબર. ધ્યાન રાખજો કે i નું સૂત્ર હતું આપણી પાસે i = 1 પ્લસ n માઈનસ 1 આલ્ફા. પણ n ની કિંમત તો હું કેવી રીતે મૂકું છું કે n મોલે 1, આપણે કેટલા મોલે લેવાના? 1 મોલે. તો સીધા શું થઈ ગયું? 1/n. અને આલ્ફા છે વિયોજન અંશ, આ તો છે સુયોજનનો કેસ. તો આલ્ફા ની જગ્યાએ સાઇન બદલાઈને મેં શું લખી દીધી? બીટા. તો આલ્ફા શું હતો? વિયોજન અંશ. તો બીટા શું થઈ જશે? સુયોજન અંશ. બીટા બરાબર સુયોજન અંશ થશે. બીટા શું થઈ જશે? સુયોજન અંશ. બીજી એ વાત કરવી છે કે અહીંયા n કેટલા લેવાના? અહીંયા n કેટલા લેવાના? તો દેખો 1 × 1/n. તો આ n તો કયો છે? આ. અને આ n કયો? આ ઘટક આગળ જોડાયેલો કોઈ. બરાબર. ચલો અહીંયા સમજો કે 2 CH3 COOH માંથી માની લો કે CH3 COOH 2 ટાઈમ મળે. તો આ n ની કિંમત કેટલી લેવી? તો જે અહીંયા ગુણાકારમાં છે કોની? રિએક્ટન્ટની. કારણ કે અહીંયા n કયો છે? જો n મોલે 1 મોલ, અને આ n કયો આવી ગયો? છેદમાં. અને એ કિંમત કેમ મુકાઈ ગઈ અહીંયા? તો આ n કયો? આ ગુણક કર્યો હોય. તો આમાં n કયો? જે ગુણક કર્યો હોય. તો અહીંયા જે છે એને આપણે શું કહીશું? n બરાબર આ કેસમાં કેટલો આવી ગયો? 2. અને કેટલા ટકા સુયોજન થયું? કારણ કે તમને એમ થાય કે આ ફોર્મ્યુલા સાહેબ i શોધવું હોય તો તમને બે જ પદોની જરૂર પડે, n અને બીટા. તો n તો હું સમજાવું છું. કયો? કે જે રિએક્શનની અંદર રિએક્ટન્ટનો કોએફિશિયન્ટ છે એ તમારે શું લઈ લેવો? n નો કેસ પતી ગયો. હવે વાત આવશે બીટા. તો બીટા તમને એક્ઝામ્પલ જે દાખલો આપ્યો છે હું લખેલું છે કે આટલા ટકા સુયોજન થયું, અને આલ્ફા હશે તો આટલા ટકા વિયોજન થયું. બરાબર. ટકાવારીમાં આપી યા તો અંશમાં આપે. તો બીટા જ્યારે સુયોજન આપે ત્યારે, બરાબર, અને આલ્ફા જ્યારે વિયોજન આપે ત્યારે, એટલે આલ્ફા બીટાનો સવાલ છે ને n નો સવાલ હતો. તો n માં મેં શું કીધું કે જે રિએક્ટન્ટનો કોએફિશિયન્ટ છે એ શું લખી દેવો? કારણ કે આ રિએક્શન છે તો બે મોલેક્યુલ્સ જોઈન્ટ થાય છે તો n બરાબર કેટલો લખી દેવાનો? 2. અથવા કેટલાક દાખલાઓમાં આ રીતે બી લખેલું આવે છે કે એનું ડાયમરાઇઝેશન થાય છે તો ડાયમર બને છે, ટ્રાયમર બને છે. તો ડાયમર બનતો હોય તો બે પદાર્થો જોડાતા હોય ત્યારે ડાયમર બને. બે પદાર્થો એટલે કોએફિશિયન્ટ 2 થઈ જાય તો n બરાબર 2. ત્રણ પદાર્થો જોડાતા હોય તો ટ્રાયમર થઈ જાય તો n બરાબર કેટલા થઈ જાય? 3. બરાબર. ટેટ્રામર કે તો ચાર પદાર્થો જોઈન્ટ થઈને એક પદાર્થ બનાવતો એનો કોએફિશિયન્ટ 4 આવે. બરાબર. એટલે ક્યારેક આવા વર્ડ્સ હોય ને, ડાયમર તો n બરાબર કેટલા લઈ લેવા? 2. ટ્રાયમર તો n બરાબર કેટલા લઈ લેવા? 3. અને બીટા તો તમને દાખલાની અંદર આપેલો જ હશે કે આટલું સુયોજન થયું. તો સુયોજન વાળો કેસ આવે, બરાબર, ત્યારે i = 1 + 1/n - 1 બીટા ફોર્મ્યુલાનો આપણે ઉપયોગ કરીશું. ઓકે. હવે સુયોજનમાં વોન્ટ ઓફ અવયવ i શોધવા માટે એક એક્ઝામ્પલ જોઈએ કે કેવી રીતે કામ કરવું. તો બસ ધ્યાન રાખો કે આપણને એ રીતે આપેલું હોય બેન્ઝીન દ્રાવકમાં એસિટિક એસિડનું 10% જેટલું ડાયમરાઇઝેશન, ગુજરાતીમાં દ્વિઅણુ પણ લખશે, ડાયમરાઇઝેશન થાય છે તો i બરાબર કેટલા? હવે દેખો ડાયમરાઇઝેશન કે એટલે પહેલા તો n બરાબર કેટલો થઈ જશે? 2. ડાયમરાઇઝેશન નો મતલબ શું કે એસિડિક એસિડના
બે મોલેક્યુલ્સ ભેગા થઈ અને બેન્ઝીનની અંદર દ્વિઅણુ ફોર્મમાં હશે. ઠીક, આવું કેવી રીતે હોય છે? તો ડ્યુ ટુ H બોન્ડિંગ, ડ્યુ ટુ H બોન્ડિંગ એટલે કે હાઇડ્રોજન બંધના કારણે બેન્ઝીનમાં એસિડિક એસિડ દ્વિઅણુ ફોર્મમાં હોય છે. બતાવી દઉં તમને કેવી રીતે થાય. CH3 એસિડિક એસિડનું બંધારણ તો આવડે છે ને, COOH એસિડિક એસિડનો એક મોલેક્યુલ્સ. હવે CH3 C ડબલ બોન્ડ O બોન્ડ OH બીજો અણુ, બરાબર. બંને અણુઓ વચ્ચે હાઇડ્રોજન બોન્ડિંગ થાય છે. શું થાય છે? હાઇડ્રોજન બોન્ડિંગ. આને આપણે કહીશું H બોન્ડ. એટલે ભલે તમે એસિડિક એસિડના બે અણુ અંદર નાખ્યા હોય, બે મોલ, પણ અંદર કેટલા બતાવશે? એક જ મોલ. કારણ કે આ ઝુમખું આખા દ્રાવણમાં ભેગું જ રહેશે. કેવા ફોર્મમાં? ડાયમર ફોર્મમાં. શેના કારણે? હાઇડ્રોજન બોન્ડના કારણે, બરાબર. એટલે બે ઘટકમાંથી કેટલા ઘટક થઈ ગયા? એક. અને તમે આનું આણ્વીય દળ શોધો તો આણ્વીય દળ તમને મળશે 120 એટોમિક માસ યુનિટ. એ જે છે એ પ્રાયોગિક છે. આ બધું ધ્યાન રાખજો. કેવું છે? પ્રાયોગિક. પ્રાયોગિક રીતે તમે આણ્વીય દળ શોધો તો એનું કેટલું આવે છે? 120. કારણ કે તમે જાણો છો કે એક એસિડિક એસિડનું આણ્વીય દળ કેટલું? 60. તો થિયોરેટિકલ રીતે કોઈ તમને એમ કહે કે એસિડિક એસિડનું આણ્વીય દળ કેટલું, તો તમે કેટલું માનવાના? 60. બટ દ્રાવણની અંદર ગણશો કેટલું આવશે? 120. કારણ શું? એમાં બે અણુ શું છે? ડાયમર ફોર્મ. આ પ્રશ્ન પૂછાયેલો છે, બરાબર. તો બેન્ઝીન દ્રાવકમાં પૂછે તો કેટલું લખવાનું? 120. થિયોરેટિકલ ગણશો તો કેટલું આવશે? 60. બટ અહીંયા બે અણુ એકબીજા સાથે જોડાઈને દ્વિઅણુ ફોર્મ હોય છે, ડાયમર ફોર્મ. હવે હું વાત તો કરી રહ્યો છું આઈ શોધવાની, બરાબર. તો તમે અહીંયા ધ્યાન રાખો કે આ કેસમાં, સુયોજનના કેસમાં રિએક્ટન્ટનો જે કોફિશિયન્ટ છે એ આપણો શું થઈ જશે? n. અથવા તો રકમમાં સીધું લખેલું છે કે ડાયમરાઇઝેશન થશે તો બી n બરાબર કેટલો થશે? 2. આ કેસમાં વિદ્યાર્થી મિત્રો n બરાબર મળી ગયા આપણને 2. અને 10% જેટલું ડાયમરાઇઝેશન, ડાયમરાઇઝેશન એક પ્રકારનું શું છે? સુયોજન. ઠીક, 10% જેટલું એટલે તમને બીટા કેટલો આપ્યો? પરસન્ટ બીટા 10%, એટલે કે 0.1. તો બીટા કેટલો મળી ગયો? 0.1. ઓકે. તો તમે i નું ફોર્મ્યુલા જાણો છો. i બરાબર શું છે? સુયોજનના કેસમાં 1 + 1/n - 1 * બીટા, બરાબર. તો 1 + n કેટલો? 2. 1/2 - 1 * 0.1 તો લગભગ 0.95 આવશે. કેટલો આવશે? 0.95. એનો મતલબ કે i < 1. i નું ફોર્મ્યુલા આગળ કીધું પ્રમાણે શું હતું? m થિયોરેટિકલ / m ઓબ્ઝર્વ. એનો મતલબ શું? કે m ઓબ્ઝર્વ મોટું આવશે, m ઓબ્ઝર્વ ગ્રેટર ધેન m થિયોરેટિકલ. એ વાત તો હું તમને કહેતો જ તો શું કે તમે જો થિયોરેટિકલ ગણશો તો કેટલું આવશે? 60. અને ઓબ્ઝર્વ ગણશો તો કેટલું આવશે? 120 એસિડિક એસિડ માટે. આ બેનો ડિફરન્ટ ન લાવવો હોય, બરાબર, કારણ કે પાર્ટિકલની સંખ્યા પર આધારિત છે સંખ્યાત્મક ગુણધર્મો, તો કોણ આપણા પર દયા કરશે? વોન્ટ ઓફ ફેક્ટર i. બરાબર. ડિફરન્ટ કેટલો હોય છે? વોન્ટ ઓફ ફેક્ટર i જેટલું. ઓકે, ચલો. તો સુયોજનના કેસમાં પણ તમે વોન્ટ ઓફ ફેક્ટર i આ ફોર્મ્યુલાની મદદથી ગણી શકો છો. તો આપણે વોન્ટ ઓફ ફેક્ટર i ની જરૂર કેમ પડી એ કીધું, બરાબર. એનું કેલ્ક્યુલેશન બી તમને શીખવાડ્યું અલગ અલગ કેસમાં, વિયોજન અને સુયોજન. હવે કેટલું વધારે કેલ્ક્યુલેશન કરીએ કે આપણી પાસે i નું ફોર્મ્યુલા છે i = m થિયોરેટિકલ / m ઓબ્ઝર્વ, બરાબર. આના પરથી હું કેટલું કેલ્ક્યુલેશન કરું કે તમને ખબર હશે કે થિયોરેટિકલ મોલ, મોલ એટલે શું થશે? વજન ભાગ્યા આણ્વીય દળ. પણ થિયોરેટિકલ મોલ હોય તો આણ્વીય દળ તમે કેવું લેશો? થિયોરેટિકલ. ઠીક. અને n ઓબ્ઝર્વ બરાબર વેઇટ તો એનું એ જ રહેશે. વેઇટ તો આપણે કરીને મૂકીએ, વેઇટમાં કોઈ ડિફરન્ટ ના આવે. વેઇટ અપોન મોલેક્યુલર વેઇટ કેવો આવશે? ઓબ્ઝર્વ, બરાબર. હવે આપણે શું કરવું છે કે આમાંથી તમે આ બે સૂત્રમાંથી તમે આ સૂત્રને પહેલા તો આપણે નામ આપી દઈએ. ધારો કે ઇક્વેશન 1. આમાંથી m થિયોરેટિકલ ને કરતા બનાવીએ અને આમાંથી m ઓબ્ઝર્વ ને કરતા કરાવીએ.
m theoretical શું થશે? m theoretical is equal to w upon n theoretical અને m observed બરાબર શું થશે? w upon n observed. આપણે એમાંથી m observed ને m theoretical કેલ્ક્યુલેટ કરીને આયા. ઠીક, બરાબર? તો બે ફોર્મ્યુલા આપણને આ રીતે મળે. આને આપણે a કહીએ અને આને કહીએ b. ઠીક, a અને b ની કિંમત અહીંયા મૂકી દઈએ, m theoretical ની કિંમત અહીંયા મૂકી દઈએ, m observed ની કિંમત. બરાબર, લખી દઈએ આપણે કે a and b ને એકમાં મૂકતો તો i ની ફોર્મ્યુલા શું થશે? બરાબર, ધ્યાન રાખજો. તો મેથેમેટિકલી કામ કર્યું છે. બરાબર, મોલ તો થિયોરેટિકલ શોધવા તો મોલેક્યુલર વેઇટ થિયોરેટિકલ અને ઓબ્ઝર્વ તો મોલેક્યુલર વેઇટ ઓબ્ઝર્વ. વેઇટમાં તો કોઈ ફેર પડતો નથી. મોલેક્યુલર વેઇટમાં ફેર પડે છે. કેવી રીતે? થિયોરેટિકલ ડિફરન્ટ ને ઓબ્ઝર્વ ડિફરન્ટ. કારણ કે પાર્ટિકલ છે કોઈકમાં જોડાયેલા હોય, કોઈકમાં છૂટા પડતા હોય. ઓકે, તો કિંમત મૂકીએ તો i is equal to m theoretical ની જગ્યાએ આપણે શું મૂકી શકીએ? w upon n theoretical into m observed ની જગ્યાએ શું મૂકી શકીએ આપણે? w into n observed. w cancel. તો i નો ફોર્મ્યુલા શું હશે? i is equal to n observed upon m theoretical બરાબર મોલેક્યુલર વેઇટના ફોર્મમાં લઈએ તો m theoretical upon m observed. એ તો મેં તમને શીખવાડ્યું આગળ એ પ્રમાણે. આ ફોર્મ્યુલા આજે લાવ્યું. કયું? n observed upon n theoretical. તો આ થશે 1 drop factor i નું ફોર્મ્યુલા. બરાબર, હવે હું તમને અહીંયા એવું કહેવા માંગીશ કે I is equal to n observed upon n theoretical is equal to m theoretical upon m observed. બીજું એક આનો ફોર્મ્યુલા છે. કારણ કે મોલ તો કોલિગેટિવ પ્રોપર્ટી સમજીએ તો શું થશે? મોલ એટલે એક પ્રકારના સંખ્યા કણ છે. તો ઓબ્ઝર્વ છે તો હું લખીશ કે ઓબ્ઝર્વ કોલિગેટિવ પ્રોપર્ટી upon આ છે થિયોરેટિકલ, તો થિયોરેટિકલ કોલિગેટિવ પ્રોપર્ટી. આ ફોર્મ્યુલા પણ કોણ સાબિત થઈ ગયું? i નું. બરાબર, i નું એક બીજું ફોર્મ્યુલા બી મેં તમને હમણાં શીખવાડ્યું હતું. i is equal to 1 plus n minus 1 alpha. આ ફોર્મ્યુલા પણ કોનું થશે? i નું. અને i નું ફોર્મ્યુલા એક બીજું પણ મેં તમને કીધું હતું. i is equal to vapor density theoretical upon vapor density observed. આ પણ શું થઈ જશે? 1 top factor i નું ફોર્મ્યુલા. ઠીક, i is equal to m theoretical upon m observed અને vapor density theoretical upon vapor density observed તો તમે જાણ્યું. 1 plus n minus 1 alpha બી જાણ્યું. અહીંયાથી આપણે લખ્યું observed colligative property upon theoretical colligative property. તો આ ફોર્મ્યુલા પરથી આપણે થોડું આગળ કામ કરીએ. i is equal to n observed upon n theoretical પરથી આપણે આગળ કામ કરીએ. મિત્રો, હવે 1 top factor i ને રિયલાઇઝ કરીએ કેવી રીતે સમજાય. તો એક પ્રેક્ટિકલ કરીને તમને બતાવવાનો પ્રયત્ન કરું છું કે માની લો તમારી પાસે એક નમૂનો છે NaCl. યાની એક બોટલમાં NaCl છે, સોરી એક પાત્રમાં NaCl છે. બરાબર, કારણ કે સોલિડ ફોર્મમાં. અને તમારી પાસે કોઈ એક પાત્ર છે. આ પાત્રમાં તમે માની લો કે પાણી ભરેલું છે. આ પાત્રમાં તમે શું ભર્યું છે? પાણી. બરાબર, હવે આમાંથી હું NaCl ને એક ચમચીમાં લઉં છું અને એનું વજન કરું છું. એ વજન મળ્યું મને 58.5 ગ્રામ. ધારો કે હું 58.5 ગ્રામ જેટલું NaCl લઉં છું. એટલે મને વજન મળી ગયું તો NaCl ના મોલ મળી જશે. એટલે હું કહીશ કે NaCl ના મોલ બરાબર કેટલા થઈ જશે? 1. કારણ કે મોલ બરાબર શું થશે? વેઇટ અપોન મોલેક્યુલર વેઇટ. વેઇટ કેટલું? 58.5. મોલેક્યુલર વેઇટ કેટલું? 58.5. તો મને એના મોલ કેટલા મળી ગયા? 1. એનો મતલબ કે હું
આ મીઠું છે એ આ પાણીની અંદર ઓગાળી દઉં છું, બરાબર? તો કેટલા મોલ મીઠું મેં ઓગાળ્યું છે? 1 મોલ, બરાબર? 1 મોલ મીઠું આની અંદર ઓગાળ્યું, 1 મોલ NaCl આની અંદર તમે શું કરી દીધું? ઓગાળી દીધું, બરાબર? હવે તમે સમજો કે ઓગાળ્યા પછી તમે એની કોલિગેટિવ પ્રોપર્ટી ચેક કરશો, અને એ કોલિગેટિવ પ્રોપર્ટીમાં તમને તો એવું જ ભણાયું હોય ને કે કોલિગેટિવ પ્રોપર્ટી એટલે શું? તો કે દ્રાવ્યના જથ્થા પર આધારિત. તો દ્રાવ્યનો જથ્થો કેટલો? 1 મોલ. તો તમે કેલ્ક્યુલેશન કરશો ત્યારે કેવી રીતે કરશો? 1 મોલ પ્રમાણે, બટ એ રિઝલ્ટ ગલત આવશે. તો શું કરશું આપણે કે આપણે હમણાં સૂત્ર ભણ્યા હતા, વોન્ટ ઓફ ફેક્ટર I is equal to n observed upon n theoretical. ઠીક? એમાંથી આપણે ઓબ્ઝર્વ કે પ્રેક્ટિકલ કરશું ત્યારે કેટલા મોલ મળશે એ જોવું છે. તો n ઓબ્ઝર્વ બરાબર શું થશે? n theoretical into want of factor I. સીધી વાત છે આમાંથી. n ઓબ્ઝર્વ બરાબર શું થશે? n theoretical into want of factor I, બરાબર? હવે તમે n theoretical કેટલા મોલ સુધી અહીંયા કેલ્ક્યુલેશન કરીને અહીંયા બતાવી દીધું તમને કે તમે n theoretical લાયા 1, બરાબર? અને હવે NaCl છે, તો NaCl શું છે? તો NaCl છે પ્રબળ વિદ્યુત વિભાજ્ય. તો એના માટે I બરાબર શું થઈ જશે? n બરાબર 2, તો I બરાબર શું થઈ જશે? 2. તો તમે શું કરશો કે n observed is equal to n theoretical. theoretical મોલ કેટલા લાયા? 1, કારણ કે મેં મીઠું નાખ્યું કેટલું? 58.5 ગ્રામ, અને એનો want of factor કેટલો? 2. તો તમારો જે અંદર n observed છે એ કેટલો મળી જશે? 2. n observed કેટલું મળી જશે? 2, બરાબર? હવે વાસ્તવમાં તમને એવું થાય કે સાહેબ મેં તો 1 મોલ NaCl નાખ્યો છે તો મને એના 1 મોલ મળવા જોઈએ, બટ અહીંયા મોલ કેટલા મળે છે? 2. તો વાસ્તવમાં શું થાય છે કે વાસ્તવમાં સમજાવો કે વાસ્તવમાં એવું થાય કે તમે જ્યારે 1 મોલ NaCl ઉમેરો છો, શેમાં? માની લો કે વોટરમાં, ત્યારે એમાંથી શું ઉત્પન્ન થાય? વોટરમાં ગયા પછી આયનિક થાય 100%. 1 મોલ Na પ્લસ અને 1 મોલ ક્રિએટ થાય Cl માઇનસ. તો ટોટલ કેટલા મોલ મળ્યા? 2 મોલ પાર્ટિકલ અથવા આયન્સ કેટલા મળ્યા? 2 મોલ, બરાબર? અને આપણા જે કોલિગેટિવ પ્રોપર્ટી છે એ તમે કેટલું નાખ્યું એની અંદર કણો કેટલા છે? કણો કોઈ ફોર્મમાં, આયન ફોર્મમાં બી હોય, એટમ ફોર્મમાં, તો કણો કેટલા છે? 2 મોલ. તો કોલિગેટિવ પ્રોપર્ટીનું કેલ્ક્યુલેશન કરશો ને તો એ 2 મોલ પ્રમાણે બતાવશે. હવે કોઈને ધારો કે વોન્ટ ઓફ ફેક્ટર I આવડતો નથી, બરાબર? તો I ના આવડે તો 2 ના મૂકે, 2 ના મૂકે તો એને n ઓબ્ઝર્વ કેટલા મળે? 1 જ મળશે. અને n theoretical કેટલા મળશે? 1. બટ કોલિગેટિવ પ્રોપર્ટી તો કેટલા મોલ પ્રમાણે હશે? 2 મોલ પ્રમાણે. ત્યારે એને દાખલાઓમાં શું આવશે? વેરિએશન, બરાબર? એટલે આપણે આ બધું એનાલિસિસ ના કરવું પડે કે 1 મોલમાંથી 1 મોલ Na પ્લસ ને 1 મોલ Cl માઇનસ એટલે ટોટલ 2 મોલ પાર્ટિકલ ઉત્પન્ન થયા છે. અથવા એવું આપણે સ્ટ્રોંગ ઇલેક્ટ્રોલાઇટમાં કહી શકીએ, વીકમાં તો ના કહી શકીએ કારણ કે એ 10% થતું હોય, 20% થતું હોય. ઠીક? તો આ પ્રકારના કેલ્ક્યુલેશનમાં તમને કોણ હેલ્પ કરે છે? વોન્ટ ઓફ ફેક્ટર I. ઠીક? I ની મદદથી જાણ્યું કે ભલે 1 મોલ NaCl નાખ્યો પણ અંદર તો 2 મોલ પાર્ટિકલ મળ્યા. પાર્ટિકલ કેટલા મળ્યા? 2 મોલ. અને પાર્ટિકલ પર ડિપેન્ડન્ટ છે શું? કોલિગેટિવ પ્રોપર્ટી. ઠીક? તો આ તો તમને એટલા માટે સમજાવવું પડ્યું કે I શું કહેવા માંગે છે. બાકી I ગણતો તો તમને આવડશે. સ્ટ્રોંગ હશે તો I બરાબર n, વીક હશે તો I બરાબર 1 + n - 1 આલ્ફા, સુયોજન હશે તો I = 1 + 1/n - 1 બીટા. બરાબર? આ ફોર્મ્યુલાની મદદથી તમે I તો ગણો છો જ, અને મેં તમને ગણતા શીખવાડી દીધા છે. પણ I નું મહત્વ શું હતું? તો કોલિગેટિવ પ્રોપર્ટી પાર્ટિકલ પર ડિપેન્ડન્ટ છે. પાર્ટિકલની સાચી સંખ્યા કોણ બતાવે છે? I. ઓકે? આજે આટલું બસ.